શું કોંગ્રેસના ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડશે? તો ચલો તમને જણાવી દઈએ કે ગેનીબેને શું કહ્યું. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપે તેના ઉમેદવારોની એક યાદી બહાર પાડી દીધી છે. કોંગ્રેસ પણ ટૂંક સમયમાં તેની પ્રથમ યાદી બહાર પાડી શકે છે. ત્યારે આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તેઓ લોકસભાની ચૂંટણી લડશે કે નહીં તે અંગે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ગેનીબેને નિવેદન આપ્યું છે કે જો પક્ષ કહેશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર પર ગેનીબેન પ્રહાર કર્યા હતા અને પક્ષ છોડીને જનારા વ્યક્તિઓ સ્વાર્થી છે, ડર અને લાલચે જાય તેમ જણાવ્યું હતું. અગાઉ કોંગ્રેસ છોડવા અંગેના સવાલને લઈ ગેનીબેને કહ્યું હતું કે હું 20 વર્ષથી કહેતી આવી છું કે કોંગ્રેસમાં જ રહેવાની છું. જીવીશ ત્યાં સુધી હું કોંગ્રેસમાં રહીશ એવું તેમણે ગણાવ્યું હતું. કોંગ્રેસમાં લાંબો સમય સુધી રહેવાનો રેકોર્ડ રહેશે. મંગળવારે કમલમ ખાતે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં સામેલ થયા છે. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.